સયાજીબાગ ઝૂમાં ગરમીથી પ્રાણીઓના રક્ષણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં ગરમીનું જોર સતત વધતું જઈ રહ્યું છે અને પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે। આવી પરિસ્થિતિમાં વડોદરાના સયાજીબાગ ઝૂમાં રહેલા પ્રાણી અને પક્ષીઓને આડઅસર ન થાય અને તેમની ગરમીથી બચાવી શકાય તે માટે વડોદરા મહાનગરપાલિકા ઝૂ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે। ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ પ્રાણીઓ માટે ઠંડકરૂપ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાંજરાઓની આસપાસ અને અંદર દરરોજ 2 વખત પાણીનો છંટકાવ થાય છે। પાંજરાઓની ઉપર સૂકા ત્રાલસા નખાયા છે જેથી છાંયડો રહે અને અંદર ઠંડક બની રહે। તદુપરાંત દરરોજ આશરે 125 કિલો બરફ મંગાવવામાં આવે છે અને તે પ્રાણીઓની સંખ્યા અને આકાર પ્રમાણે પાંજરામાં ઉપલબ્ધ કરાવાય છે જેથી તેઓને ઠંડક અનુભવાતા રહે। પીવાના પાણીને વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે જે તેમને સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે સાથે ડિહાઇડ્રેશન થતું અટકાવે છે। ખોરાકમાં પણ ખાસ કાળજી લેવામાં આવે છે। સિઝનલ ફળફળાદીનો સમાવેશ વધારવામાં આવ્યો છે જેથી પ્રાણીઓ તાજગી અનુભવે છે અને પોષણ પણ પ્રાપ્ત કરે છે। સયાજીબાગ ઝૂમાં અપનાવવામાં આવેલા અનોખા પગલાં પ્રાણીઓ માટે રાહતદાયક સાબિત થઈ રહ્યા છે અને ગરમીમાં પણ તેનું આરોગ્ય જળવાઈ રહે તે દિશામાં અગત્યનો ફાળો આપી રહ્યા છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે હવે ગરમીના ચલતે જ્યારે વડોદરા શહેરનું તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું છે, ગઈકાલે 43 ડિગ્રી રેકોર્ડ થયું હતું। આવી ભીષણ ગરમીમાં વડોદરાના શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી કોઈ પણ પ્રકારને આડઅસર ન થાય તેની તમામ સુવિધાઓ પાલિકા દ્વારા અને ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। આપણે ગરમી શરૂ થાય એ મહિનાથી જ એપ્રિલ માસથી જ ઝૂ વિભાગમાં તમામ પિંજરાઓમાં અને પિંજરાના આસપાસના આજુબાજુના વિસ્તારમાં દિનમાં મિનિમમ 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે। ફક્ત પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓ પણ જેનાથી ઠંડક મળી રહે। ત્યારબાદ આપ જોઈ શકો છો કે પિંજરાઓની ઉપર જે છે સૂકા ત્રાલસા નાખવામાં આવ્યા છે જેના કારણે પિંજરામાં છાંયો તો રહે જ છે પરંતુ પિંજરા આની ઉપર પાણી છંટકાવ કરવાથી દિવસ દરમિયાન પિંજરાઓમાં ઠંડક બની રહે છે। પછી તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓ માટે આપણે રોજનો ઝૂમાં 125 કિલો જેટલો બરફ મંગાવીએ છીએ અને આ બરફને પ્રાણીની સંખ્યા અને આકાર મુજબ નાના મોટા ટુકડામાં કરી અને તેમને પિંજરાઓમાં અંદર આપવામાં આવે છે। આ બરફ સાથે તમામ પ્રકારની રમતો મળી, બરફ ચાટી અને એની સાથે એક રમત કરી આ જે પ્રાણીઓ છે એ ઠંડક મેળવે છે અને એમને ડિહાઇડ્રેશન થતું નથી। ત્યારબાદ એમના પીવાના પાણીમાં દરરોજ વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે। દાખલા જેમ આપણે ORS કે ઇલેક્ટ્રોલ જેવી વાત કરીએ તો જેનાથી જે પીવાથી માણસોને ડિહાઇડ્રેશન એવા જે પ્રાણી પક્ષીઓ માટે જે સપ્લિમેન્ટ્સ આવે છે એમના પાણીમાં રોજે મિક્સ કરી ને એમને પીવાનું પાણી આપવામાં આવે છે। સ્વાદ તો મળે છે, સાથોસાથ ડિહાઇડ્રેશન પણ નથી થતું, હીટ સ્ટ્રેસ પણ નથી થતો અને ઉપરાંત સિઝનલ ખોરાક સિઝનલ ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવામાં આવે છે। ગરમી દરમિયાન ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ જે આપણને પણ ભાવે છે એવા તરબૂચ, શક્કરટેટી, કાકડી, કેરી એવા ઇત્યાદિ પદાર્થોનો શાકભાજી ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવાથી એમાંથી પણ એમને પૂરતું પર્યાપ્ત ફ્લુઇડ મળી રહે છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાથી સયાજીબાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના પગલાં ઝૂ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। ડૉક્ટર પ્રત્યુષ પાટણકર, ક્યુરેટર સયાજીબાગ ઝૂ।